ભારત માતાને પ્રણામ કરી નાગરિકોને 210 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના મહેમાન બન્યા છે, એટલે કે તેઓ આવ્યા હોય અને વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું છે. રામેશ્વર મંદિર વિશે પણ તેઓએ વિશેષ વાતચીત કરી છે. સાથે તેઓએ કહ્યું છે કે કોઈ ભોળી દીકરીઓને ફસાવવામાં આવશે તો ભાજપ સરકાર તેને સબક શીખવાડશે. દીકરીઓની બહાર આવજો, સંગઠિત હશો, આ બધા જ અસામાજિક તત્વોને પાઠ ભણાવવામાં આવશે. એ ભાજપ સરકાર તેઓને પાઠ ભણાવશે. હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરમાં વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત માટે આવ્યા હોય ત્યારે તેઓ મીડિયાને સંબોધી છે. રામેશ્વર મંદિર સૌનું આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં હનુમાનજી, શિવજી, રામજી હોય તેમને આશીર્વાદ તમને મળતા જ રહેશે. રેલવેનું અસ્તિત્વ નહોતું ત્યારથી અહીંયા શિવલિંગ હતું. આ વિસ્તારની એકતા જાળવવા માટે આ માધ્યમ બનશે. આ મંદિર ભારત માતાને પ્રણામ કરી નગરજનોને 210 કરોડના વિકાસની ભેટ આપવા જઈ રહ્યો છું. સૌને બે હાથ જોડી વિનંતી કરું છું, સમાજની ભોળી દીકરીઓને કોઈનો શિકાર ન બને. દીકરીઓની વારે આવજો, ઝાંસીની રાણી બની તેમનું રક્ષણ કરજો. ફસાયેલી દીકરીઓની ટીકા ન કરો, તેનું રક્ષણ કરવાની જરૂર છે. સમાજ સાથે રહેશો તો કોઈનો દીકરો તેને હેરાન નહીં કરે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં નિર્ણય લેવાયો છે, જે દીકરીને નામ બદલી અને ફસાવવામાં આવશે તેવા ગુનેગારોને ભાજપ સરકાર સબક શીખવાડશે. હર્ષ સંઘવી જો નાયબ મુખ્યમંત્રી છે, તેઓ હાલ અત્યારે વડોદરા શહેર ખાતે પહોંચ્યા છે અને મીડિયાને વિશેષ માહિતી આપી છે. તમારા સૌનો સહયોગ માંગવા આવ્યો છે. મારી માતાઓ, આ ટીકામાંથી બહાર આવીને આજના પાવન દિવસે તમારે સૌએ સંકલ્પ લેવાનો છે કે આ પ્રકારની કોઈ બી ઘટના મને ધ્યાનમાં આવી તો એ પરિવારની ટીકાની બદલે એ પરિવારની સહયોગી બનીને સાચા મનથી આપણા રાજ્યની ભોલી ભાલી દીકરી ફસાયેલી હોય તેને બહાર લાવવામાં અમે સૌ લોકો રાણી લક્ષ્મીબાઈના અવતારથી કામ કરીએ. હું વડોદરાના સૌ નગરજનોને આ આધ્યાત્મિક, આ પ્રાચીન સ્થળ પર આજે અનેક મંદિરો એક જ પ્રાંગણમાં આપને સૌને જ્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે દર્શનાર્થે, તેની આપને શુભકામનાઓ આપું છું. અને સાથે સાથે અમારા શહેર પ્રમુખ જયપ્રકાશભાઈને હું કહેવા માંગુ છું કે આના ડેવલપમેન્ટ માટે કોઈ બી નવો પ્લાન લઈને આપ તરત પવિત્ર યાત્રા ધામમાં એક એપ્લિકેશન કરવા માટે હું આપને વિનંતી કરું છું. રાજ્ય સરકાર દ્વારા 25 લાખ સુધીની રકમનું જે કોઈ પ્લાન આપ લઈને આવશો એ પવિત્ર યાત્રા ધામમાંથી અહીંયા તાત્કાલિક મદદ કરવામાં આવશે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.